ઓમ શ્રી ગણેશાય નમઃ. સંક્ષિપ્ત યોગ વશિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે નિષ્પાપ રઘુનંદન, મારામાં કાંઈ કહેવાની શક્તિ ન હોવાના કારણે મારી પાસે યુક્તિઓનો અભાવ થઈ ગયો એવી વાત નથી. આ પ્રશ્ન જે પ્રકારનો છે તેમાં ચૂપ થઈ જવું એ જ એનો ઉત્તર. પ્રશ્ન કરતા બે પ્રકારના હોય, એક તત્વજ્ઞ અને બીજો અજ્ઞાની. અજ્ઞાની પ્રશ્ન કરતાને અજ્ઞાની બનીને ઉત્તર આપવો જોઈએ, અને જ્ઞાનીને જ્ઞાની બનીને. એ પરમ સુંદર શ્રીરામ તત્વજ્ઞ પુરુષને તેના પ્રશ્નનો અવાસ્તવિક ઉત્તર આપવો ન જોઈએ. એવી કોઈ વાણી નથી જે નિષ્કલંક હોય. તમે માત્ર જ્ઞાની જ નથી, પરમ જ્ઞાની છો. તેથી તમારા પ્રશ્નનો ઉત્તર મૌન છે. જે પરમ પદ છે તે તત્વજ્ઞાન પહેલાં આ રૂપે ઉપસ્થિત કરવામાં આવે, જેથી તેના વિષયમાં ઉપદેશ વાણીની પ્રવૃત્તિ થઈ શકે. તેથી અજ્ઞાનથી તેને સસંકલ્પ વાણીનો વિષય કહેવામાં આવ્યો. તેનું કલ્પિત સ્વરૂપ ઉપદેશનો વિષય હોય. તત્વજ્ઞાન પછી જે તેનું યથાર્થ સ્વરૂપ પ્રગટ થાય તેને મૌન અર્થાત વાણીનો અવિષય કહેવાય. તેથી તમારા જેવા તત્વજ્ઞ શિરોમણીને મૌન રૂપે શ્રેષ્ઠ ઉત્તર આપવામાં આવ્યો. એ પ્રિય રઘુનંદન, વક્તા પુરુષ સ્વયં જેવો હોય તેને અનુરૂપ જ તે ઉપદેશ કરે. હું જ્ઞેય બ્રહ્મરૂપ છું, તેથી તે પરમાનંદમાં પ્રતિષ્ઠિત છું, જ્યાં વાણીની પહોંચ નથી. જે વાણીથી અતીત પદમાં પ્રતિષ્ઠિત છે તે વાણીરૂપી મેલને કઈ રીતે ગ્રહણ કરી શકે? હું મૌન રહીને તે તત્વનું પ્રતિપાદન કરી રહ્યો જે અનિર્વચનીય છે, જેનું વાણી દ્વારા યથાર્થ વર્ણન થઈ શકતું નથી, કેમ કે વાણી સંકલ્પરૂપી કલંકથી યુક્ત છે. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, વાણીમાં જે દોષ આવે તેમનો આદર ન કરીને વિધિ રૂપે અને નિષેધ રૂપે એ જણાવો કે વાસ્તવમાં તમે કોણ છો? શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે તત્વવેતાઓમાં શ્રેષ્ઠ રઘુનંદન, જો તમે મારી પાસે મારા સ્વરૂપનો પરિચય જાણવા ઈચ્છો તો એ વિશે યથાવત સાંભળો. તમે કોણ છો? હું કોણ છું? આ જગત શું છે? આનું વિવેચન કરવામાં આવી રહ્યું. એ તાત આ જે નિર્વિકાર અનંત ચિન્મય પરમાત્મા છે તે જ હું છું. એમાં બાહ્ય અંદરના વિષયોનો સર્વથા અભાવ છે. આ સઘળી કલ્પનાઓથી પર છે. હું નિર્મળ અનંત ચેતન છું. તમે અનંત ચેતન છો. સંપૂર્ણ જગત અનંત ચેતન છે. બધું જ અનંત ચેતન માત્ર છે. વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં હું વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છું. મારામાં ભેદ જ્ઞાનની દ્રષ્ટિ છે નહીં. તેથી હું કોઈ પણ વસ્તુને મારાથી અલગ છે એવું જાણતો નથી. જીવિત રહીને વ્યવહાર પરાયણ હોવા છતાં પણ જે પરમ શાંત છે તે જ્ઞાની પુરુષની જે મૂળદા જેવી સ્થિતિ છે તેને પરમ પદ કહે. જે બહાર અંદરના સાધનો રહિત શાંત અનંત સાધનરૂપ અને સમ છે, જેને ન સુખ કહી શકાય ન દુઃખ, જે અહમ પણ નથી. યત્ર નાન્યત પશ્યંતી વગેરે શ્રુતિ દ્વારા જેના સ્વરૂપનો નિર્દેશ કરવામાં આવ્યો તે કલ્યાણ સ્વરૂપ તત્વ પરમ પદ છે. તેને હું મારાથી ભિન્ન સમજતો નથી. વસ્તુત તેને બીજું કોઈ જાણતું નથી. લોકેશણાથી વિરક્ત જ્ઞાની પુરુષ દ્વારા આત્મામાં જ્ઞાતાપણાની જેમ તેનો સ્વયં અનુભવ કરવામાં આવે. તે પરમ પદમાં ન અહમતા એટલે કે હું પણ છે, ન ત્વત્વા એટલે કે તું પણ, ન અહમતાનો અભાવ છે, ન અન્યતા પણ છે. તે માત્ર નિર્વાણ સ્વરૂપ વિશુદ્ધ કલ્યાણમય કૈવલ્ય છે. આ ચેતન જીવાત્માનું દસ્ય વિષયો તરફ ઉદ્ધત થવું ચિત્તરૂપતા છે. આ જ એનો સંસાર, આ મહાન કષ્ટદાયી બંધન. ચેતન જીવાત્માનું દસ્ય વિષયો તરફ ઉન્મુખ ન થવું અચિત્તરૂપતા છે. આને મોક્ષ સમજો.
આ જ શાંત અવિનાશી પરમપદ છે, જે દિશા, દેશ, કાલ વગેરે સીમાથી બંધાયેલું નથી. તે શાંતાત્મા પરમાત્મા સર્વત્ર સ્થિત છે. તેમાં નિત્ય એટલે કે દસ્યની સંભાવના નથી. પછી કોણ કોનું અને કઈ રીતે ચિંતન કરે? આ જે મન, બુદ્ધિ વગેરે છે તે બધા અંતર્મુખ હોય તો ચૈતન્ય રૂપ છે, પરંતુ તે વિષયોનું ચિંતન કરવાથી જડરૂપ માનવામાં આવ્યું. તમામ દસ્યોનો બાધ થઈ જતા જે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા શેષ રહી જાય, તેમાં અને શૂન્ય આકાશમાં શું ફરક? તેને સામાન્ય લોકો જાણતા નથી. વિદ્વાન જ્ઞાની પુરુષો જાણે છે. તેમનું કહેવું છે કે તે પરમાત્મા ચિન્મય અત્યંત આનંદ સ્વરૂપ છે, તેથી વાણીનો વિષય બનતો નથી. જેમ અંધકારમાં જોવામાં પ્રયત્ન કરવાથી આંખોમાં કંઈક અસદરૂપ આભાસ દેખાય, તે પ્રમાણે બ્રહ્મમાં જે આભાસ દેખાય તે જ આ જગત છે. હું અજ્ઞાની છું. આ રૂપે જે જીવોને અજ્ઞાનનો બોધ થાય, તેનાથી સુરક્ષિત અજ્ઞાનરૂપી વાયુની મદદથી તેમનો અવિદ્યારૂપી અગ્નિ પ્રજ્વલિત થાય. જ્યારે તેમને હું બ્રહ્મ છું આવો યથાર્થ બોધ થાય, ત્યારે તે જ વાયુ તે અવિદ્યા અગ્નિને દુર્બળ જોઈને બુઝાવી દે. અનાવૃત સ્વપ્રકાશ અત્યંત આનંદ સ્વરૂપમાં સ્થિત તત્વજ્ઞાની પુરુષોની સંસારની સ્મૃતિ રહિત દુઃખજનિત વ્યાકુળતાથી શૂન્ય જે સ્થિતિ છે એને મોક્ષ કહે, અને તે જ અવિનાશી પદ છે. પરમાત્મ જ્ઞાનની સાથે સાંસારિક પદાર્થોના જ્ઞાનથી યુક્ત થઈને મનુષ્ય મુનિ બની જાય, પરંતુ જે પરમાત્મા વિશેના અજ્ઞાનની સાથે સાથે સાંસારિક પદાર્થોના જ્ઞાનથી શૂન્ય હોય તે પશુ વૃક્ષ બની જાય. જેમ સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નનો લય થઈ જાય, તે જ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું યથાર્થ જ્ઞાન થવાથી તે તત્વના સમાહિત અંતકરણની અંદર તમામ દસ્ય પ્રપંચનો લય થઈ જાય. પછી તો માત્ર પોતાનું પરમાત્મા સ્વરૂપ જ દેખાય. જેમ આકાશમાં નીલા રંગનું દેખાવું ભ્રમ છે, તે જ પ્રમાણે કલ્યાણ સ્વરૂપ પરમાત્મામાં પૃથ્વી વગેરે પાંચ ભૌતિક જગતની પ્રતીતિ ભ્રમ સિવાય બીજું કાંઈ નથી. જેમ આકાશ કોઈ પણ પ્રકારના રંગોથી રહિત અને નિર્મળ છે, તે જ પ્રમાણે શિવ સ્વરૂપ પરમાત્મામાં પણ દસ્ય પ્રપંચની રહિત અને નિર્મળ છે. શિવ સ્વરૂપ પરમાત્મા દસ્ય પ્રપંચથી રહિત અને નિર્મળ છે. જે પુરુષની બુદ્ધિમાં એવો નિશ્ચય થઈ ગયો કે આ સંપૂર્ણ દસ્ય પ્રપંચ મિથ્યા એટલે કે અસત છે, તે સઘળી વિશુદ્ધ વાસનાઓથી યુક્ત હોવા છતાં તે વાસનાઓથી રહિત છે. સર્વવ્યાપી શુદ્ધ બુદ્ધ પરમાત્મામાં કર્તવ્ય અને ભોગતૃત્વનું હોવું અસંભવ છે. તેથી અહીં ન દુઃખ, ન સુખ, ન પુણ્ય, ન પાપ, ન કોઈનું કાંઈ નષ્ટ થયું છે. જે અહંકારમાં મમત્વ બુદ્ધિ થાય, તે પણ બે ચંદ્રમાં સપનાના નગરની જેમ અસત એટલે કે મિથ્યા છે. તેથી બધું જ નિરાકાર નિરાધાર છે. સમસ્ત દૈત રહિત તત્વજ્ઞ પુરુષ વ્યવહાર પરાયણ હોય અથવા લાકડા કે પથ્થર જેવો થઈને ચૂપચાપ બેઠો રહે, તે બધી અવસ્થાઓમાં બ્રહ્મ સ્વરૂપતાને જ પ્રાપ્ત છે. એ રઘુનંદન, જે બ્રહ્મજ્ઞાની પુરુષો દ્વારા પૂર્ણ રૂપે સેવિત છે, જેને બીજું કોઈ છીનવી શકતું નથી, જે શાંત સ્વરૂપ, નિર્મળ, શિવ, અવિનાશી, નિત્યસિદ્ધ, સમ પદાર્થ, સત્ય, શાંત બ્રહ્મપદ છે, તે તમે છો. તમે તે પરમ પદમાં નિત્ય પ્રતિષ્ઠિત છો. અહમભાવ સૌથી મોટી અવિદ્યા, જે મોક્ષ પ્રાપ્તિને રોકે. મૂર્ખ મનુષ્ય તે અવિદ્યા દ્વારા જે મોક્ષને શોધે, તે એમની પાગલો જેવી ચેષ્ટા છે. તે તેમની પાગલ જેવી ચેષ્ટા. અજ્ઞાનથી ઉત્પન્ન થનારી અહમતા અજ્ઞાની સત્તાનો પૂર્ણ પરિચય આપે. કેમ કે જે તત્વજ્ઞાની શાંત પુરુષ છે, તેમાં મમતા અહમતા રહેતી નથી. અહમતાનો સંપૂર્ણ ત્યાગ કરી આકાશની જેમ નિર્મળ મુક્ત થયેલો જ્ઞાની પુરુષ સદાના માટે નિશ્ચિત થઈ જાય. તેનો દેહ રહે યા ન રહે, તેની ઉપરયુક્ત સ્થિતિમાં કોઈ ફરક પડતો નથી.
જે તત્વવેતા પુરુષ અંદરના માનસિક તરંગોથી કદી વ્યાકુળ થતો નથી, બહારથી પણ અસ્ત થઈ ગયેલા સૂર્યની જેમ શાંત રહે અને જે સદા પ્રસન્ન રહે તે મુક્ત કહેવાય. ઇષ્ટ અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થતાં પણ તે હંમેશા શાંત રહે, હર્ષ શોકને વશ થતો નથી, વ્યવહારમાં જોડાયેલો હોવા છતાં પણ દેતભાવનો અનુભવ કરતો નથી, અંદરથી પૂર્ણ પરમાનંદમાં ડૂબેલો રહે. જેમ સમુદ્રમાં જળના આધારરૂપ સત્તા નૌકાઓ અને જહાજોને લેવેતની વસ્તુઓનો ભાર વહન કરવાનો અવસર આપે, તે પ્રમાણે જીવ અને જગતની જડ સત્તા તૃષ્ણાના પાસમાં બંધાયેલા મનુષ્યોને આ જગતમાં માત્ર દુઃખનો ભાર વહન કરવા માટે પ્રેરિત કરે. જે વસ્તુ સંકલ્પથી પ્રાપ્ત થાય તે સંકલ્પથી નષ્ટ પણ થાય. તેથી જ્યાં આ સંકલ્પની સંભાવના નથી તે સત્ય અવિનાશી પદ. વિચાર કરવાથી જે પુરુષના સંપૂર્ણ ભેદભાવ નિવૃત્ત થઈ ગયા તેમના માટે માત્ર અહમતાનો નાશ કરનારી મુક્તિનો ઉદય થાય, તેમનું કાંઈ બગડતું નથી. એ અજ્ઞાની પુરુષો મોક્ષ પ્રાપ્તિ માટે ભોગોનો ત્યાગ, વિવેક વિચાર, મન અને ઇન્દ્રિયોના નિગ્રહરૂપ પુરુષાર્થ, આ ત્રણ સિવાય ચોથી કોઈ વસ્તુની જરૂર નથી. તેથી અનાત્મ વસ્તુઓનો ત્યાગ કરી તમે તુરત જ પોતાના આત્માની શરણમાં આવી જાઓ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ઓમ યોગ વસિષ્ઠાય નમઃ.